રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદનો કહેર યથાવત રહેશે, આગાહી કરી છે રાજ્યના હવામાન વિભાગે। અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે હજુ પણ રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ વરસશે। હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, એટલે કે છૂટાછવાયા સ્થળો ઉપર અતિ ભારે વરસાદ થઈ શકે છે। ઓરેન્જ એલર્ટ વાળા જિલ્લામાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો સમાવેશ થાય છે, જ્યારે કે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના 15 જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। યલો એલર્ટ વાળા જિલ્લામાં દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ તરફ અમદાવાદમાં આજે હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે, તો સલામતીના ભાગરૂપે બંદર પર LCS 3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે।